જે આપનું નામ ને પરિચય? મારું નામ હર્ષદસિંહ પરમાર છે। હું જિલ્લા સદસ્ય તરીકે 2021માં જ્યારે મારા મત વિસ્તારમાં આ મોટી દુર્ઘટના થઈ ત્યારથી જ હું આ બ્રિજ માટે સરકારના તમામ લાગતા વળતા ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરતો હતો અને આ રજૂઆત ધ્યાન ના લીધે અને આજે તમે જોઈ શકો છો કે આટલી મોટી દુર્ઘટના થઈ છે। કે આજે તમે વિરોધ પ્રદર્શન કરીને આનંદમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે બ્રિજને લઈને, શું કહે? આ વિરોધ તો ના કહી શકાય અને લોકહિતાર માટે આજે કામ માટે સૌ આગેવાનો ભેગા થયા છે। તમે જોઈ શકો છો મારી પાછળ। મારી સીધી માંગણી છે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે। હજુ પણ સુધી ટેન્ડરની પ્રક્રિયા દ્વારા બહાર કરવામાં નથી આવી કે આરએનબી ડિવિઝન દ્વારા કોઈ પત્ર કે કોઈ માહિતી પ્રસાર કરવામાં નથી આવી। એટલે મારી સીધી માંગણી છે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે તો અમારા આણંદ અને વડોદરા જિલ્લાના હજારો રોજગારી અર્થે આણંદ જિલ્લાથી પાદરા જીઆઈડીસીમાં આવે છે એ લોકોને ખૂબ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે। તેમજ પાદરા અને જંબુસર તાલુકાના જે હજારો વિદ્યાર્થીઓ કોલેજ અર્થે એપી સેન્ટર ગણાતું એવું વિદ્યાનગર આવે છે એ લોકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે। જે ગ્રામજનોને જે તકલીફ પડી રહી છે આવવા જવામાં, જે ઓપ્શન બ્રિજ નથી એના કારણે મુશ્કેલી પડી રહી છે વારંવાર, એ બાબતે શું કહેશો? મારી સીધી માંગણી છે ઉત્તર પ્રદેશની સરકારે ત્યાં આગળ પ્રયાગરાજમાં હમણાં જ કુંભ મેળો થયો, ત્યાં ઓપ્શનેબલ બ્રિજ બનાવ્યા હતા, ટેમ્પરરી બ્રિજ જેને કહી શકાય આપણે, એવા બ્રિજ આપણી સરકાર કેમ ના બનાવી શકે એવી અમારી માંગણી છે આજને ધોરણે। જો આગામી સમયમાં આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 2 દિવસનો સમય છે। ગુરુવારે સવારે 10 કલાકે ગંભીરા ચોકડી ખાતે સૌ કાર્યકર્તાઓ સૌ યુવાન મિત્રો ભેગા થવાના છે અને આગળની શું રણનીતિ નક્કી થાય છે બધા ભેગા મળીને નક્કી કરવાના છે।